જેના શરણમાં જઈને આખી દુનિયા શીશ નમાવે છે, ત્યાં જઈને કેટલાક લોકો પોતાની ઓકાત બતાવે છે. ખિસ્સા ખાલી કરીને ભક્તો જે દાન ભગવાનને ચઢાવે છે, અફસોસ એ દાન પર પણ અહીં કેટલાક નરાધમો હાથ સાફ કરી જાય છે. રામ મંદિર પછી આપણે ત્યાં ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દાનના ભંડારમાંથી ચોરીની ઘટના સામે આવી. નમસ્કાર, આપની સાથે હું સેજલ. જે ભગવાનના દ્વારે ભક્તો પોતાના લોહી પરસેવાની કમાણીમાંથી એક એક રૂપિયો શ્રદ્ધાથી દાન પેટીમાં નાખે છે, એ પવિત્ર ધનની પણ ચોરી કરતા આજના માણસોનો હાથ ધ્રુજતો નથી. રામ મંદિરમાં દાનની ચોરીની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં અંબાજી મંદિરના ભંડાર કક્ષમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી. આમ તો આ ઘટના 5મી મેના દિવસે બની હતી, પણ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ વિડીયોમાં આઉટસોર્સિંગ કર્મચારી ચિરાગ ઠાકોર અન્ય કર્મચારીઓ સાથે નોટોની ગણતરી કરતો જોવા મળે છે. આ દરમિયાન નોટોનું એક બંડલ એ પોતાના પગ નીચે સંતાડતો પણ દેખાઈ રહ્યો છે. ભંડાર કક્ષમાં નોટોની ગણતરી ચાલી રહી છે. ચિરાગ સિફતપૂર્વક નોટોનું બંડલ સંતાડી રહ્યો છે. બંડલ છુપાવ્યા પછી બાથરૂમ જવાના બહાને ઊભો થયો, પણ નોટોનું બંડલ નીચે પડી ગયું. ત્યાં હાજર કર્મચારીઓની નજર પડી અને ચિરાગનો ભાંડો ફૂટી ગયો. તાત્કાલિક ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી. ત્યારબાદ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટરે હંગામી કર્મચારી ચિરાગ સામે ફરિયાદ નોંધાવી. અધિક કલેક્ટર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર અને સાથીદાર વિવેક શર્મા અને નિકુંજ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે ચિરાગ પાસેથી ચોરી કરેલા બંડલની 500 રૂપિયાની 208 નોટ કબજે કરી. અંદાજે 1,04,000 રૂપિયા એની પાસેથી મળ્યા. અંબાજી મંદિરના વહીવટદારે આપેલી માહિતી પ્રમાણે આ ત્રણેય કર્મચારીઓ આઉટસોર્સિંગના કર્મચારીઓ છે. એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. નોકરીમાંથી પણ એમને બરતરફ કરવામાં આવ્યા છે. હાલ આ ત્રણેય જામીન પર મુક્ત છે, કેમ કે આ ઘટના 5 મેના દિવસે બની હતી. આ ઘટના પછી મંદિરના ભંડાર ગણતરીની પ્રક્રિયા માટે નવી SOP પણ લાવવામાં આવી છે, જેમાં ભંડાર ગણતરીનું મંદિર પરિસરમાં લાઈવ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું. સીસીટીવી મોનિટરિંગ પણ સતત શરૂ કરવામાં આવ્યું. દરેક ખૂણેથી સીસીટીવી પરથી નજર રાખાશે. આ ઘટના પછી વર્ગ 4 અને આઉટસોર્સિંગના કર્મચારીઓને ભંડાર ગણતરીથી દૂર રાખવાનો નિર્ણય લેવાયો છે અને ભંડાર કક્ષના તમામ રસ્તાઓ આવવા જવાના એના પર ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ચોરી 200 કરોડ કરતાં વધારે હોય કે 1 લાખની હોય, પણ જ્યાં વિષય શ્રદ્ધાનો હોય ત્યાં આ પ્રકારની ઘટનાઓ ચિંતાનો વિષય છે. અંબાજી એ માત્ર મંદિર નથી, પણ 51 શક્તિપીઠોમાંનું એક મુખ્ય સ્થાન છે. દેશ વિદેશથી પદયાત્રીઓ પગમાં ફૂલના પાડીને ભાદરવી પૂનમે કરોડોની સંખ્યામાં માના ચરણોમાં જે દાન અર્પણ કરે છે, એની ગણતરી કરતી વખતે માણસનું ઈમાન આવી રીતે ડગી જાય એ નૈતિક પતનનો પુરાવો છે. તમે ગમે એટલી સુરક્ષા ગોઠવો, સીસીટીવી કેમેરા લગાવો કે પોલીસ બેસાડો, પણ જો માણસની અંદરનો ઈશ્વરનો ડર અને નૈતિકતા મરી પરવારે ને, તો એ પરમાત્માના ઘરને લૂંટતા પણ અચકાતો નથી. કપડામાં અને મોજામાં નોટો સંતાડનાર માણસ એ નથી સમજતો કે ઉપરવાળાનો કેમેરો 24 કલાક ચાલુ છે. તમે આ ઘટના વિશે શું માનો છો એ કમેન્ટમાં કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.